અત્યારે એવું બની શકે કે તમે નવું સિમ કાર્ડ લેવા જાઓ ને તો કદાચ નવું સિમ કાર્ડ તમે ના લઈ શકો. અને એનું કારણ એ છે કે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશનને બધી ટેલિકોમ કંપનીઝને કહી દીધું છે કે કોઈ પણ વ્યક્તિના નામે જો નવું સિમ કાર્ડ હોય બીજા બધા રાજ્યોમાં અને જમ્મુ અને કાશ્મીર અને નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ્સમાં 6 સિમ કાર્ડ અને એના પછી એ જો નવું સિમ કાર્ડ લેવા આવે તો તમે એમની આ રિક્વેસ્ટ રિજેક્ટ કરી શકો છો, એટલે તમને નવું સિમ કાર્ડ ના મળે. 24 ઓગસ્ટથી આ લાગુ થઈ ગયું છે. 30મી નવેમ્બરથી આ પાક્કું લાગુ થઈ જશે, એટલે 30મી નવેમ્બર પછી તો આ નહીં જ કરી શકીએ. તો પછી ખબર કઈ રીતે પડે યાર? આટલા બધા વર્ષોથી સિમ કાર્ડ લેતા હતા, મારા નામે કેટલા સિમ કાર્ડ છે? સિમ્પલ પ્રોસેસ છે. તમારા ફોનમાં ગૂગલ ક્રોમમાં, સફારીમાં જે બી બ્રાઉઝર છે એમાં સર્ચ કરો સંચાર સાથી અને સંચાર સાથી પોર્ટલની લિંક દેખાશે .gov.in વાળી, એના ઉપર જાઓ. એમાં જશો ને તો ઉપર થોડું કન્ફ્યુઝિંગ છે, પણ એકાદ બેનર એડ હશે, ઉપર બેનર ચાલતું હશે, એના ઉપર ક્લિક કરશો ને તો એક નવી વિન્ડો ખુલશે અને એમાં નો યોર મોબાઈલ કનેક્શન્સ દેખાશે. એ નો યોર મોબાઈલ કનેક્શન્સમાં જઈને તમારો ફોન નંબર લખવાનો છે, એના પછી જે કેપ્ચા કોડ દેખાય છે ને એ કેપ્ચા કોડ એન્ટર કરવાનો છે, વેલિડેટ કરશો. એ વેલિડેટ કરશો એના પછી જ ઓટીપી તમારા ફોનમાં આવશે. ઓટીપી એન્ટર કરશો એટલે તમારા બધા ફોન નંબરો દેખાઈ ગયા. આમાં જે ઓળખતા નથી એમાં નોટ રિક્વાયર્ડ કરી દેજો, રિપોર્ટ કરવું એ રિપોર્ટ કરી દેજો, જે રિક્વાયર્ડ છે એ રિક્વાયર્ડ કરી દેજો. પણ આ જોઈને ખબર પડી ગઈ મને કે મારા નામે અત્યારે 6 નંબર છે, એટલે હજુ બીજા 3 નંબર હું લઈશ ત્યાં સુધી મને ચિંતા નથી. તમારા નામે કેટલા છે? સંચાર સાથી એપમાંથી ખબર પડી જશે.